ટોટલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ રિપોર્ટમાં 200 કરતાં વધારે આવ્યું એટલે તરત જ દવા શરૂ કરી દેવી જોઈએ? તો એનો જવાબ છે એવું જરૂરી નથી. ઘણા લોકો એવું માને છે કે રિપોર્ટમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે આવ્યું એટલે દવા લેવી જ પડે, પરંતુ હકીકત આનાથી થોડી અલગ છે. દવા શરૂ કરવાનો નિર્ણય માત્ર ટોટલ કોલેસ્ટ્રોલની વેલ્યુ જોઈને થતો નથી, પણ સાથે સાથે એમાં સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ, દર્દીની ઉંમર, સાથેની અન્ય કોઈ બીમારી, દર્દીનું મેન્ટલ સ્ટેટસ, એમની લાઇફસ્ટાઇલ વગેરે જેવી બાબતોનો પણ વિચાર કરવાનો હોય છે. ઘણા દર્દીઓમાં જીવનશૈલીમાં ફેરફાર કરાવીને, વજન ઘટાડીને, સ્ટ્રેસ ઉપર નિયંત્રણ કરાવીને અને કસરતો સાથે આહારમાં યોગ્ય ચેન્જીસ કરીને પણ કોલેસ્ટ્રોલનું લેવલ નોર્મલ થઈ શકતું હોય છે. પરંતુ કેટલાક દર્દીઓમાં વધારે ઉંમર કે અન્ય કોઈ બીમારી સાથે હોય અથવા હૃદય રોગનું જોખમ હોય તો એણે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવી જોઈએ. માત્ર કોઈ મિત્રની વાત સાંભળીને અથવા સોશિયલ મીડિયા ઉપર જોઈને દવા ચાલુ કરવી કે બંધ કરવી એ બિલકુલ યોગ્ય નથી. યાદ રાખજો મિત્રો, સારવાર દર્દીની કરવાની હોય છે, માત્ર રિપોર્ટની નહીં. જો તમને પણ કોલેસ્ટ્રોલ આવ્યું છે તો સૌ પ્રથમ તમે તમારી આજુબાજુના આયુર્વેદ પંચકર્મ ક્લિનિકની મુલાકાત લો અથવા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો.